જય શ્રી કૃષ્ણ. આજે આપણે અધ્યાય ચોથો સાંભળશું. વિજ્ઞપ્તિ. વિજ્ઞપ્તિ એટલે વિનંતી, ભગવાનને અરજી કરવાની, વિનંતી કરવાની, એના વિશેનો આ અધ્યાય છે, જેમાં મલમાસ ભગવાન શ્રી નારાયણને વિનંતી કરે છે કે મને પણ એક અધિપતિ આપો. એની વાર્તા આવશે. એમાં શ્રી નારાયણ નારદજીને કહે છે કે અધિક માસે ભગવાનની આગળ જે શુભ વચન કહ્યું તે લોકોના હિતની ઈચ્છાથી શ્રી નારદજી સાંભળવા ઈચ્છે છે, તે માટે હું કહું છું, તે સાંભળો. અધિક માસ બોલ્યો, હે કૃપાના ભંડાર, અતિ બળવાળાઓએ મલમાસ એવું મારું નામ પાડી મારો તિરસ્કાર કર્યો, એથી હું અહીં આવ્યો છું. છતાં આપ મારું રક્ષણ કેમ કરતા નથી? દેવતાઓએ સંસાર કામમાં ત્યાગેલ ન ધણ્યાતો અને મલિન એવો હું તેને જોતા આપનું દયાળુપણું ક્યાં ગયું અને કઠોરપણું કેમ થયું? હે દીનવત્સલ, જે રીતે કંસરૂપ અગ્નિથી વસુદેવજીની તથા અસહાય સ્ત્રીની રક્ષા કરી તે રીતે મારી રક્ષા કેમ નથી કરતા? હે દીનવત્સલ, જેમ પૂર્વે આપ ખલ દુશાસનના દુઃખથી દ્રૌપદીની રક્ષા કરી હતી, તેમ આપે શરણે આવેલાની રક્ષા કરવી જોઈએ. જે રીતે દાવાનલથી પશુ પંખીને ઉગાર્યા અને તેઓની સ્ત્રીની રક્ષા કરી, એ રીતે આજે મારી આપને શરણે આવેલાની રક્ષા કેમ નથી કરતા? હે દીનવત્સલ, જેમ આપે મગધ દેશના રાજા જરાસંઘના બંદીખાનેથી રાજાઓની રક્ષા કરી હતી, તેમ તમારી શરણે આવ્યા છતાં આજે તમે મારી રક્ષા કેમ નથી કરતા? આપે જેમ જટ આવી ગ્રાહના મુખમાંથી હાથીની રક્ષા કરી હતી, તેમ મારી રક્ષા કેમ નથી કરતા? શ્રી નારાયણ બોલ્યા, આ રીતે બહુરૂપ એવા કૃષ્ણને જણાવી આંસુથી ખરડાયેલો મુખવાળો ધણી વગરનો જગતપતિ પાસે ઉભેલો મલમાસ ચૂપ રહ્યો. તે વખતે તુરંત કૃપાથી અતિ ભીંજાયેલા શ્રીહરિ પાસે ઉભેલા દીન મુખવાળા મલમાસને કહેવા લાગ્યા. શ્રીહરિ બોલ્યા, હે વત્સ, હાલ કેમ બહુ જ દુઃખમાં ડૂબેલો છે? આવું મોટું શું દુઃખ તારા મનમાં છે? મારે શરણે આવેલો ફરી શોક પામવા યોગ્ય નથી, માટે હું તને શોકમાં ડૂબેલાને તારીશ. તું શોક ન કર. અહીં આવવાથી મહાદુઃખમાં ડૂબેલો પણ શોક પામતો નથી, અને તું અહીં આવી શા માટે શોકગ્રસ્ત મનવાળો જણાય છે? શોક વગરના, જરા વગરના, નિત્ય આનંદથી ભરપૂર, મૃત્યુ રહિત એવા વૈકુંઠમાં આવ્યા છતાં કેમ તું દુઃખી છે? તને આવી દુઃખી જોઈ વૈકુંઠમાં વસનારાઓ અતિ વિસ્મય પામ્યા છે. હે વત્સ, તું શા સારું મરવાની ઈચ્છા રાખે છે તે મને હમણાં કહે. આ પ્રમાણે ભગવાનનું બોલવું સાંભળી ભારને ધારણ કરનારો જેમ ભાર રહિત થાય તેમ શ્વાસોશ્વાસથી મુક્ત મલમાસ શ્રી કૃષ્ણ પ્રત્યે બોલ્યો, હે ભગવાન, આપ આકાશની પેટે સગડે ઠેકાણે જગતમાં વ્યાપી રહ્યા છો, માટે સર્વમાં આપનું કશું પણ અજાણ્યું નથી. હે પ્રભુ, હે દયાળુ, આપ મારું દુઃખ જાણો છો, તો પણ હે નાથ, પાર વગરનું મારું અનહદ દુઃખ, જે કહું છું તેવું દુઃખ મેં જોયું નથી અને સાંભળ્યું પણ નથી. પક્ષ, માસ, દિવસ અને રાત્રે તેઓ હંમેશા સ્વામીઓના અધિકારો સહિત નિર્ભયપણાથી સુખ પામે છે. જ્યારે મારું નામ નથી, મારો કોઈ ધણી નથી અને મને કોઈનો આશરો નથી, માટે ધણીવાળા સઘળાઓએ સારા કર્મમાં મારો તિરસ્કાર કર્યો છે. આ આંધળો મલમાસ ખડમાં પડે એમ બધાએ મારો ત્યાગ કરેલ છે, તેમ હું મરવા ઈચ્છું છું, પણ જીવવા ચાહતો નથી. હે મહારાજ, ખરાબ જીવન જીવવા કરતાં મરવું ઉત્તમ છે. આપ દેવ તથા પુરાણોમાં પારકાના દુઃખ સહન કરનાર, ઉપકાર જેને વાલો છે એવા પુરુષોમાં ઉત્તમ જગ જાહેર છો. મારો પોતાનો ધર્મ વિચારી જેમ ઈચ્છતા હો તેમ કરો. વારંવાર બ્રાહ્મણ માણસે મોટા સમર્થને કહેવું તે યોગ્ય નથી. હું મરીશ, હું મરીશ, હું મરણ પામીશ, આ પ્રમાણે કહીને ઘણીવાર કહીને હે નારદ, તે મલમાસ ચૂપ રહ્યો. ત્યાર પછી એકદમ શ્રી લક્ષ્મીના પતિ વિષ્ણુના પગે પડ્યો. ત્યાં તેને પડેલો જોઈ સભા અતિ આશ્ચર્યચકિત થઈ. શ્રી નારાયણ બોલ્યા, આ પ્રમાણે કઈ જ્યારે અધિક માસ બંધ પડ્યો, ત્યારે ઘણી કૃપાના ભારથી ખેદ પામેલા શ્રી કૃષ્ણ ચંદ્રમાની પેઠે તેને સુખ પ્રાપ્ત કરતા મેઘના ગર્જના સરખું રમણીય બોલ્યા. આ વાત સૂચી બ્રાહ્મણોને કહેતા બોલ્યા કે હે વિપ્રો, વેદની સમૃદ્ધિનો આદય કરનાર નારાયણનું 6 પાપોના સમૂહરૂપ સમુદ્રમાં વડવાગ્નિ રૂપ શુદ્ધ વચન સાંભળી અતિ રાજી થયેલા મનથી આદિપુરુષ વિષ્ણુના વચનો સાંભળવાને ઈચ્છનાર મુનિ બોલ્યા. આ પ્રમાણે બૃહદ નારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં વિજ્ઞપ્તિ આ નામનો ચોથો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.